રામ રામ મિત્રો, હવે મજામાં કેવું તો શું કેવું, કેમ કે હવે ખેડૂતોની હાલત બહુ ખરાબ છે. વરસાદ લગભગ બહુ પડી રહ્યો છે. બધા એરિયામાં એકદમ ફૂલ વરસાદ છે. અમારે પણ અત્યારે જો કાલ રાતથી જ ચાલુ છે. પરમદી રાતે 2 વાગે આવ્યો, પછી કાલ રાતે ચાલુ રહ્યો અને કાલ આખી રાત વરસાદ પડ્યો અને આજ સવારથી ધીમી ધારે ચાલુ છે અને અત્યારે થોડીક સ્પીડ વધી છે. હવે કપાસમાં તો મિત્રો કાંઈ લઈ લેવાનું રહેશે નહીં. હવે અત્યારે તો ખેતરમાં પણ જવાય એવી સ્થિતિ નથી અને જોરદાર વરસાદ ચાલુ છે. તમારા વિસ્તારમાં કેવોક છે તે પણ કમેન્ટ કરજો. હમણાં વિડીયોમાં બતાવો આપણે કેવોક વરસાદ પડી રહ્યો છે અને કેવી સ્થિતિ છે ખેડૂતોની, કેમ કે હવે ખેતરમાં તો જવાય એવી સ્થિતિ છે નહીં. ચાલો તમને બતાવું કેવોક વરસાદ પડે છે. જોરદાર વરસાદ ચાલુ છે, એકદમ જોરદાર વરસાદ છે મિત્રો. હવે સ્થિતિ તો બહુ ખરાબ છે બધાની, એમાં ખેડૂતોની. જો આપણે વળી વાંધો ન આવ્યો, મગફળી આવી ગઈ, પાલો જેવો ઢાકેલો પડ્યો છે. ખેતરમાં જો કડીક થાય તો પાણી હાલતા થઈ જાય છે, એટલો વરસાદ છે મિત્રો. આજની તારીખ છે આપણે 27/9/2024. અત્યારે સમય થયો છે, જોઈ લો જરાક, 4:57 સમય થયો છે. 27/9/2024 તારીખ છે. જો મૂંગા ઢોર અને પશુઓને પણ આવી હાલત છે અત્યારે. વરસાદમાં ક્યાં જાય અને ક્યાં રહી શકે. વરસાદ એટલો મિત્રો જોરદાર આવે છે. આ 2-3 દિવસથી એટલો વરસાદ પડે છે, વાત જવા દ્યો. અત્યારે ખેડૂતોની હાલત બહુ જ ખરાબ છે મિત્રો. તમારા વિસ્તારમાં કેવોક છે કોમેન્ટ કરજો ખાસ. જોરદાર મિત્રો વરસાદ પડતા પાણી પણ જોવો જોરદાર આવે છે અત્યારે. ખાલી આ થોડાક ખેતરોનું જ પાણી છે મિત્રો. આવી રીતે વરસાદ ચાલુ હોય, એમાંય કાલ રાતે તો પવન સાથે વરસાદ હતો. આ શટર પણ આપણે ખોલી નહોતી શકતા, એટલો પવન હતો વરસાદ સાથે. એટલે મિત્રો ખેડૂતોની હાલત તો બહુ ખરાબ છે. ગયા વખતે કપાસમાં 50% વિસ્તારમાં કપાસ ફેલ થઈ ગયો હતો. આ વખતે પણ તેથી વધારે વિસ્તારમાં, એટલે આ વખતે લગભગ 100% વિસ્તારમાં કપાસ ફેલ છે. કપાસમાં તો ઉત્પાદન લેવા પણ હવે રહ્યું જ નથી. અને જે મગફળી ઉપડેલી પડી છે તે મગફળીમાં પણ હવે મિત્રો ઉત્પાદન આવશે કે કેમ, તે હાથમાં આવશે કે કેમ, તે પણ એક વિચારવા જેવી બાબત રહી છે. હવે કેમ કે વરસાદ કેટલા દિવસ પડે ને ક્યારે બંધ થાય તે તો હવે કોઈના હાથમાં છે નહીં, ને કેટલા દિવસ ચાલુ રહીએ આમનન. આ તો એક આપણે શ્રાવણ મહિનામાં કે અહાડ મહિનામાં હેલી થાય એવું વાતાવરણ થયું છે. આખો દિવસ એક જ ધારો છાંટો છાંટો ચાલુ જ છે અને ક્યારેક ક્યારેક સારી એવો વરસાદ જોરદાર આવી જાય છે. ક્યારેક આપણે એમ કહેતા હોય કે વરસાદ આવે તો સારું, ને અત્યારે લોકો એમ કહે કે વરસાદ બંધ થાય તો સારું. મિત્રો સ્થિતિ આવી હોય છે એટલે હવે આપણે પ્રાર્થના કરી શકીએ, બીજું તો કાંઈ ન કરી શકીએ, કે વરસાદ બંધ થઈ જાય અને ખેડૂતોને થોડોક ફાયદો થાય. એનાથી વિશેષ તો મિત્રો આપણે અત્યારે કંઈ કહી શકતા નથી. ચાલો મિત્રો મળશું આગલા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ, આવજો.